અને તે દે બાપુ આખી દુનિયા મૂળદાસ બાપુ કરતા હતા. આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવીને જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસનું ફૂલેકું કાઢ્યું. એ ગધેડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિક ને મૂળદાસ કહે છે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલે રાજી થાય. આને સંત કહેવાય. બધાએ બાપુ કંઠીઓ તોડી નાખી અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારને ઉડ પડી. જામનગર સ્ટેટ એને બાપુ આ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી, ગુરુ બનાવેલા. અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય. હા ભેળેલું હતું બાપુ, નજરે જોયેલું ખોટું પડે. તમે ઓજે મને હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ. અમુક સંતો પાસે હું બેહું ને, મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પહેલેથી. અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો, તમે વિચાર કરજો. કેવડી મોટી વાત કહેવાય. બાપુ તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો, વેમમાં ન રહેતા. એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે, ધ્યાન રાખજો, નકર આ દુનિયા તમને ફેંકી દેશે. સંતોનો શબ્દો છે ને બાપુ, એ તો વિચારતા આવડે ને વિચાર, નગર કઈ નું કઈ બાફે માણસ.